તરફ અમદાવાદમાં 123 વર્ષ પછી કતલખાના બનશે। કતલખાનાનો ધારાસભ્ય અમિત શાહ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। મને વિશ્વાસ છે ગૌરક્ષક સરકાર પરવાનગી નહીં આપે। રાત્રે અકસ્માત બાદ ગૌ તસ્કરો હોવાનું સામે આવ્યું। ગૌ તસ્કરોને છોડવામાં નહીં આવે તેવું અમિત શાહે કહ્યું છે। પોલીસ પેટ્રોલિંગ વધારવા ધારાસભ્યએ માંગ કરી। દાણીલીમડાથી કારમાં ગાયો ભરીને તસ્કરો આવતા હતા। સાથે જ વાત કરી અમિતભાઈ, આજે 123 વર્ષ બાદ આજે કતલખાનાને લઈને જે જાહેરાત કરવામાં આવીને ગણતરીના કલાકોમાં જ આ પ્રકારે મોડી રાત્રે આખો આજે બનાવ બન્યો છે। એ જુવાપુરા જમાલપુરનો જે રૂટ છે, આ રૂટ ઉપરથી રાત્રે 2-2:30 વાગ્યાની આસપાસ પૂર સ્પીડે કોઈ ગાડીઓ આવતી હતી અને કદાચ પોલીસની ગાડી પાછળ હતી, એટલે ચંદ્રનગર પાસેના BRTS સ્ટેશનમાં ખૂબ મોટા અકસ્માત કરીને બેફામ આગળ ચલાવતા 500 મીટર આગળ ઝાલાવાડી સમાજની વાડી છે ત્યાં આગળ ફરીથી રેલિંગ જોડે અથડાઈ અને ગાડી ઊભી રહી ગઈ। લોકો ભેગા થયા, ત્યાં દેખ્યું કે અંદર ગાડીમાં 4 ગાયો હતી, એટલે એક જણને પકડી અને પોલીસને સોંપી દીધો છે। બહુ લાંબા સમય પછી આ ગૌ તસ્કરીનું અમારા વિસ્તારમાં સામે આવ્યું છે। ગત સંકલનમાં ઇમરાન ખેડાવાળાએ જ્યાં અત્યારે સ્લોટર હાઉસ છે ત્યાં પાર્ટી પ્લોટ બનાવીને આ સ્લોટર હાઉસ શિફ્ટ કરવાનું કામ કમિશનરને સૂચવ્યું હતું। કમિશનર એટલે કામ લાયા છે। સ્ટેન્ડિંગ કમિટીએ આ કામ મંજૂર કરવું ના કરવું સ્ટેન્ડિંગ કમિટીની મુનસફી છે અને મને બરાબર ખબર છે કે ગૌ બ્રાહ્મણ પ્રતિપાળની વાત કરતી ભારતીય જનતા પાર્ટી આ કામ મંજૂર નહીં કરે। જે જગ્યાએ અકસ્માત થયો ત્યાં આગળ એવરેજ પોલીસ રાત્રે 10:30 થી સવારે 6:30 સુધી હોય છે। કાલે કેમ નહોતી એ મને ખબર નથી અને ત્યાં આગળ ચેકિંગ ચાલુ જ હોય છે, એટલે એ વિસ્તારમાં થવાની શક્યતા બહુ ઓછી છે। પણ આ કદાચ કાલે પોલીસ નહીં હોય ત્યારે આ લોકો ગુસ્યા હશે। જરૂર, એટલે પોલીસની ગેરહાજરીમાં આ પ્રકારે કતલખાને લઈ જતા તસ્કરો છે તે આવી રીતે ઘૂસ્યા હશે તેવું એક અનુમાન છે તે કરવામાં આવી રહ્યું છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।